હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઋતુ ચોમાસાની ચાલી રહી છે અને હિમાલયના પર્વતોમાં કુદરતી આપત્તિઓની વણઝાર લઈને આવે છે। ઉત્તરાખંડના ઉત્તર કાશીના ધારાલીમાં વાદળ ફાટતા સર્જાયેલા વિનાશ પછી બચાવ અભિયાન હજી ચાલુ છે। ત્યાં હવે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડાની ચીચોસટી ગામમાં વાદળ ફાટતા આવેલા પૂરથી 44 લોકોના મોત થયા છે। 220થી વધુ લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે, જ્યારે 170 લોકોને બચાવાયા છે। અને આ દુર્ઘટનામાં હિમાલય સ્થિત મચૈલ માતાના મંદિરની વાર્ષિક યાત્રા આ દરમિયાન ચીસોટી ગામમાં જે વિસ્તારમાં થઈ હતી અને બચાવ અને રાહત કામગીરી માટે ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મોટા પાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં અંતરિયાળ પાડર વિસ્તારના સિસોટી ગામમાં આજે ગુરુવારે વાદળ ફાટતા ભારે પૂર આવતા CISFના 2 જવાનો સહિત 50 લોકોના મોત નીપજ્યા હતા। અને જમ્મુ કાશ્મીરમાં મચૈલ માતા મંદિર તરફમાં જે માર્ગમાં વહેતા વાહન લઈ જતા અને શકાય તેવા અંતિમ ગામ સિસોટીમાં બપોરે 12 થી 1 વચ્ચે વાદળ ફાટવાની દુર્ઘટના બની હતી। મચૈલ માતાની 25 જુલાઈથી શરૂ થયેલી વાર્ષિક યાત્રા માટે હજારો શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા હતા અને આ યાત્રા 5 સપ્ટેમ્બરે પૂરી થાય છે। 9500 ફૂટની ઊંચાઈ પર આવેલા મચૈલ માતાના મંદિરનો 8.5 કિલોમીટર લાંબી યાત્રાની શરૂઆત ચોસીટી ગામમાંથી થાય છે અને ચીસોટી ગામમાં લંગર માટે લગાવાયેલા અનેક ટેન્ટ વાહનો પૂરના પાણીમાં તણાઈ ગયા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।